विधानसभा खाते हर घर स्वदेशी अभियान अंतर्गत वस्तु प्रदर्शन सह वेचाण मेळानो शुभारंभ करवामां आव्यो छे। आ मेळानुं उद्घाटन विधानसभाना अध्यक्ष शंकर चौधरी द्वारा करवामां आव्युं हतुं, जेमां विधानसभाना उपाध्यक्ष पूर्णेश मोदी अने महिला अने बाळ विकास मंत्री डॉक्टर मनीषा वकील पण उपस्थित रह्या हता। आ प्रसंगे अध्यक्ष शंकर चौधरीए जणाव्युं हतुं के आ माध्यमथी महिला उद्योग साहसिकोने योग्य प्लेटफॉर्म अने रोजगारीनी नवी तको मळशे। गुजरातनी महिलाओं पोताना पुरुषार्थ थकी हस्तकलानी अंदर खास करीने भरतकाम सहितनी केटली बधी चीज वस्तुओं में मात्र गुजरात में के देश में नहीं परंतु आंतरराष्ट्रीय स्तरे पण पोतानुं नामना मेळवी छे अने हवे आ काम एक ब्रांड बनवा जई रह्युं छे पूरा विश्व माटे। आजे मान्य मंत्रीश्रीने हूँ धन्यवाद आपीश के तेमणे आવું સરસ મજાનું એક્ઝિબિશન માટે અમારી પાસે મંજૂરી અહીંયા વિધાનસભા સંકુલમાં માગી અને ગુજરાતની બહેનો માટે એક નવી શરૂઆત અગાઉ પણ એક કરી હતી ને આ વર્ષે પણ શરૂઆત કરી છે। श्रद्धा જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે। બોટાદના સંજય રમેશભાઈ પડલિયા પોતાની માનતા પૂર્ણ કરવા માટે આંખે પાટા બાંધી કઠિન યાત્રા પર નીકળ્યા છે। 360 કિલોમીટરની પદયાત્રા પર દ્વારકાધીશ મંદિર તરફ નીકળ્યા છે। ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અડગ આસ્થાથી તેઓ છેલ્લા 7 દિવસથી સતત યાત્રા કરી હાલ જામનગર પહોંચ્યા છે, જ્યાં ભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સ્વાસ્થ્ય સુધરતા માનતા ફળતા તેમણે આ કઠિન સંકલ્પ લીધો હતો અને હવે આગામી 3 થી 4 દિવસમાં દ્વારકા પહોંચી દર્શન કરશે। સંજયભાઈની આ યાત્રા ભક્તિ અને સંકલ્પ શક્તિનું અનોખું ઉદાહરણ બની છે। तो जामनगर में अनोखी यात्रा जोवा मळी छे के ज्यां भक्त द्वारा आंखे पाटा बांधीने यात्रा करवामां आवी रही छे अने द्वारकाधीशना द्वारे पहोंचशे अने त्यारबाद भगवानना दर्शन करशे। तो स्वास्थ्य सारूं थता तेमना द्वारा जे मनोकामना छे ते पूरी करवामां आवी हती अने त्यारबाद तेओ द्वारका यात्राए निकळ्या छे। पगपाळा यात्रा तेओ करी रह्या छे अने आ साथे आंखे पाटा पण बांधवामां आव्या छे। तो 360 किलोमीटरनी आ पदयात्रा तेमना द्वारा करवामां आवी रही छे। तो भक्ति अने संकल्पनुं आ अनोखुं उदाहरण जोवा मळी रह्युं छे। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે। પછી જેવો દ્વારકાધીશનો હુકમ। मुख्यमंत्रीना हस्ते विश्वगुरु श्रील प्रभुपाद पुस्तकનું विमोचन કરવામાં આવ્યું। इस्कॉन संस्थाना स्थापक आचार्य श्रील प्रभुपादजीना प्रेरणादायी जीवन અને સંઘર્ષ પર આધારિત પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં તેમના અતુલ્ય યોગદાનનું આ પુસ્તકમાં જીવંત ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે। कार्यक्रमમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને ઇસ્કોન મંદિરના સંત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ વિરલ વિભૂતિનું જીવન ચરિત્ર ગુજરાતીમાં લખીને ગુજરાતમાં તેમના પ્રભાવને વધારવાનું જે કામ ડોક્ટર ઉષાબેને જે કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। માન્ય વડાપ્રધાનશ્રીએ પણ એમના श्रीपाल प्रभुपादजीनी 150મી जन्म जयंतीना अवसरे एक सिक्को ने पोस्टल स्टेम्प पण बहार पाड्यो हतो। એટલે એમના વ્યક્તિત્વની વાત છે કે એમનું વ્યક્તિત્વ એ રીતનું રહ્યું છે કે જીવનમાં સામેવાળાનું જીવન કેવી રીતે ઉત્કૃષ્ટ બને એના માટેનો એમનો પ્રયત્ન રહ્યો છે। મહેસાણાના ખેરાલુમાં નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। એસટી વિભાગ દ્વારા અંદાજિત 6 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નવું વર્કશોપ તૈયાર કરવામાં આવશે। તો વર્કશોપ શરૂ થતાં એસટી બસોના જાળવણી અને રિપેરિંગના કામો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક રીતે થશે, જેનો સીધો લાભ મુસાફરો અને એસટી વિભાગને મળશે। ધારાસભ્યએ ખેરાલુ સમોચા सीपोर रोड पर नवी बस सेवाओं शुरू करवानी मांग करी छे। તેમજ ખાતમુહૂર્ત પછી કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા માટે સ્વયં મુલાકાત લેતા રહેવાનું પણ વચન આપ્યું છે।
ખેરાલુ મુકામે એસટી ડેપોનું નવીન વર્કશોપના નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ એસટી ડેપોનું વર્કશોપ નવનિર્માણ થતાં વધુમાં વધુ બસો અહીંથી નીકળશે અને ખેરાલુ નગરને મોટી સંખ્યામાં એનો ફાયદો થશે અને આજુબાજુની જનતાને આનો લાભ સુવિધા મળતી રહેશે. મુંબઈ, અમદાવાદ, દિલ્હીની રેલવે લાઇન પણ અહીંથી પસાર થવાની છે. તો આવતા રેલવે માર્ગે તમામ પેસેન્જરો અહીંથી એસટી ડેપો દ્વારા આજુબાજુના પ્રવાસન ધામમાં જઈ શકશે.